चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। ओम आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि। फरीथी ओम आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि। શું કરીશું? સત કહેવાય. પેલા જય બોલાવો બધાની. તું બોલાવ. ચાલ બધાની. તને આવડે છે બરોબર જય બોલાવતા. ચાલ તું એક વખત બોલ, બધા રિપીટ કરશે. હા, જય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. જય મહારાજ જય. જય 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 તો બોલો જોરથી. જય 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 સત કૈવલ સાહેબ. સત કૈવલ સાહેબ. સત કૈવલ સાહેબ. સત કૈવલ સાહેબ. આપણે પહેલા પ્રકૃતિ તત્વનું, પ્રકૃતિનું આપણે પહેલા સોંગ ગાઈ લઈશું કે પહેલા સમજવું છે? બોલો. સોંગ ગાવું છે પહેલા? હા, પહેલા સોંગ ગાઈશું પ્રકૃતિ તત્વનો. પહેલા ચાલો જલ્દી આવો. કાઢો છો પાનું? કા આમાં કયું પાનું છે? એનો નંબર આપવા જોઈએ યાર. આ નથી. ઇંગ્લિશમાં છે ને? ઇંગ્લિશમાં સોંગ છે. જો ઇંગ્લિશમાં હશે. જો આ પાછળ સોંગ છે. જો પાછળ છે, પાછળ પાના પર સોંગ છે. અહીંલા બતાવો. અહીંલા આવી રીતે છે. ઇંગ્લિશમાં કેવું છે ભાઈ? એના પર ને આ રહ્યું છે. આ રહ્યું. એટલે પાનું બતાવ્યું ને એ લોકોને પાનું હાલો. બતાવે. ગુજરાતીમાં આ છે. ઘરેથી પેજ નંબર લખી ઇંગ્લિશમાં લેવાના. ઇંગ્લિશમાં બતાવો ને. ઇંગ્લિશમાં એમને બતાવો. પાછળ છે. આ પાનું એકદમ બતાવો. પાછળ. હા, એ બરાબર Last છે. two તમારું days. આ હા, બરાબર બસ છે. એ બરાબર. એ જ બતાવો બરાબર બીજા છે. બધાને. બોલાવી છે જુઓ. કેવું છે? ચાલો જલ્દી, ફાસ્ટ. ચલ માસી. સકર્તા એ તત્વો બનાવી જગતને બનાવ્યું. સકર્તાએ તત્વ બનાવી જગતને બધા રિપીટ કરો ફરીથી. સકર્તા એ તત્વો બનાવી જગતને બનાવ્યું. સકર્તાએ તત્વ બનાવી જગતને બનાવ્યું. તેમાં વાયુ મેળવીને 25 પ્રકૃતિ બનાવી. તેમાં વાયુ મેળવીને 25 પ્રકૃતિ બનાવી. ફરીવાર. તેમાં વાયુ મેળવીને 25 પ્રકૃતિ બનાવી. તેમાં વાયુ મેળવીને 25 પ્રકૃતિ બનાવી. આ પ્રકૃતિ કેવી છે? આ પ્રકૃતિ કેવી છે? આ પ્રકૃતિ કેવી છે? આ પ્રકૃતિ કેવી છે? પૃથ્વી તત્વને અપાન વાયુ હાડકા બનાવે છે. પૃથ્વી તત્વને અપાન વાયુ હાડકા બનાવે છે. પૃથ્વી તત્વને પાન વાયુ માંસને બનાવે છે. પૃથ્વી તત્વને પાન વાયુ માંસને બનાવે છે. તું ઇંગ્લિશ મીડિયમમાં છે તો એ છે. ઉદાન વાયુ નાડીઓ
છે. પૃથ્વી તત્વને વાન વાયુ ચામડી બનાવે છે. પૃથ્વી તત્વને સમાન વાયુ રૂવાટી બનાવે છે. પૃથ્વી તત્વને સમાન વાયુ રૂવાટી બનાવે છે. આ પૃથ્વી તત્વની પ્રકૃતિ છે. આ પૃથ્વી તત્વની પ્રકૃતિ છે. બે વાર આખું આ પૃથ્વી તત્વની પ્રકૃતિ છે. આ પૃથ્વી તત્વની પ્રકૃતિ છે. આગળ ચાલુ છે ને? હા. જળ તત્વને અપાન વાયુ વીર્યને બનાવે છે. જળ તત્વને વાન વાયુ વીર્યને બનાવે છે. જળ તત્વને પાન વાયુ મૂત્રને બનાવે છે. જળ તત્વને પાન વાયુ મૂત્રને બનાવે છે. જળ તત્વને ઉદાન વાયુ લોહીને બનાવે છે. જળ તત્વને ઉદાન વાયુ લોહીને બનાવે છે. જળ તત્વને વ્યાન વાયુ પરસેવો બનાવે છે. જળ તત્વને પાન વાયુ પરસેવો બનાવે છે. જળ તત્વને સમાન વાયુ લાળને બનાવે છે. જળ તત્વને લાળને બનાવે છે. આ જળ તત્વની પ્રકૃતિ છે. આ જળ તત્વની પ્રકૃતિ બે વાર ગાઈ છે. નાખું. આ જળ તત્વની પ્રકૃતિ છે. આ જળ તત્વની પ્રકૃતિ. હવે બસ આપણે આ બે પેલા શીખી લઈએ બરોબર કે શું આપણને યાદ રહી જાય. હવે પેલો ચાર્ટ છે ને કાઢો બધા ગુજરાતીમાં જે લોકોને પાસે તો ઇંગ્લિશમાં નહીં હોય પણ આ ચાર્ટ છે અહીંયા આગળ જો તારી પાસે છે ને. મારી પાસે પેપર નથી. હા પણ તું આમાં આવતો રહો. આ બાજુ આવતો રહો. બે પેપર છે ને એક પેપર અહીંયા આપો. પેલી તું પેપર લાવવાની હતી ને શું થયું? ચાલ ગીતમાં છે ને તો ગીતમાં તો વાત સાંભળ ને. ચલો હવે આપણે પ્રકૃતિ એટલે શું પહેલાં એ સમજીએ. પ્રકૃતિ એટલે શું? આપણી અંદર આપણું બોડી કેનાથી બનેલું છે? એ 5 તત્વનું આખું મિશ્રણ કર્યું છે. શું કર્યું છે? ભેગું કર્યું છે. બધાને જોઈન કર્યું છે. કોની જોડે જોઈન કર્યું છે? વાયુ જોડે. વાયુઓ જોડે. કોની જોડે? વાયુ. હા અચ્છા હવે આપણે પહેલાં વાયુ બોર્ડે કરી લઈએ. બોલી લઈએ એક વખત. પૃથ્વી તત્વનો કયો વાયુ છે ભાઈ? અપાન. પૃથ્વી તત્વનો વાયુ કયો? ઇધર પૃથ્વી તત્વનો વાયુ કયો? અપાન. બરોબર. પછી એવી રીતે જળ તત્વનો વાયુ કયો? પાન. જળ તત્વનો વાયુ કયો? પાન. હવે અગ્નિ તત્વનો વાયુ કયો? અગ્નિ તત્વનો વાયુ કયો? બધા બોલો. અગ્નિ તત્વનો વાયુ? વાયુ તત્વનો વાયુ? વ્યાન. વાયુ તત્વનો વાયુ? અને આકાશ આકાશ તત્વનો? તત્વનો વાયુ? સમાન. હવે આ બધાને મોડે છે બરોબર. હવે શું કરે? પૃથ્વી તત્વ એની સાથે બધા વાયુઓ ભેગા થાય એટલે આપણી અંદર આપણા બોડીમાં જેટલી વસ્તુ છે ને જો હાડકાં જો પહેલું વાંચો આપણે. પૃથ્વી તત્વને અપાન વાયુ હાડકાં બનાવે. શું બનાવે? જો અપાન વાયુ કોનો છે? પૃથ્વી તત્વનો બરોબર. અને પૃથ્વી તત્વ બંને કેવા છે? સ્થિર. અને આપણને સ્થિર અને સ્થિર રાખે strong. એટલે કહેવાને સ્ટ્રોંગ. તો આપણા હાડકાં આપણા શરીરમાં આપણા હાડકાં સ્ટ્રોંગ છે ને તો પૃથ્વી તત્વ અને અપાન વાયુ ભેગા થાય ત્યારે જ હાડકું બને. એ બાને હાડકું ના બને. સમજાયું? પૃથ્વી તત્વ અને અપાન વાયુ ભેગા થાય એટલે હાડકું બને. હવે આપણે બીજું જોઈએ. પૃથ્વી તત્વ અને પાન વાયુ. પાન વાયુ કોનો છે? જળ તત્વનો. હા જળ તત્વનો. એટલે એ શું કરે? બધું ઢીલું બનાવે. ઢીલું કરે એટલે એ શું બનાવે? હાડકાં હોય એની અંદર ઢીલા થઈ જાય એમાં પાણી ઉમેરો એને ભૂકો કરો અને પાણી ઉમેરો તો શું થાય? ઢીલું લોચો લોચો થઈ જાય બને. ને. લોચો બને ને એ રીતે માંસને બનાવે. શું બનાવે? આપણી અંદરનું માંસ આપણા મસલ્સ છે ને એ કોના બને? માંસના બને ને? માંસના બને. અને એ કોને? એમાં કોણ છે? જળ તત્વ. કોણ છે એમાં? જળ તત્વનો પાન વાયુ. કયો વાયુ? પૃથ્વી તત્વ અને પાન વાયુ એટલે શું બને? માંસ બને. માંસ બને. પાક્કું યાદ રહી જાય ને. ચાલો હવે ત્રીજું. હવે પૃથ્વી તત્વ અને એનો ઉદાન વાયુ.
ઉદાન વાયુ કયા તત્વનો છે? અગ્નિ તત્વનો. તો એ શું કરે? નાળીઓ બનાવે. શું બનાવે? નાળીઓમાં વેન્સ, શું બધી હોય? વેન્સ બનાવે. વેન્સમાં શું બને? વેન્સમાં શું જાય? લોહી ભરે ને. લોહી અંદર લોહી અંદર ધક્કો જાય ને, મારે, ધક્કો જાય ને. મારે ને વેન્સમાં. તો એ કોણ બનાવે? નાળીઓ. ઉદાન વાયુ કોણ બનાવે? ઉદાન. પૃથ્વી તત્વ અને ઉદાન વાયુ એ શું બનાવે? વેન્સ બનાવે. હવે આગળ જુઓ, પૃથ્વી તત્વ અને વ્યાન વાયુ એ શું બનાવે? ચામડી. ચામડી બનાવે. શું બનાવે? સ્કિન બનાવે. શું બનાવે? પૃથ્વી તત્વ અને વ્યાન વાયુ શું બનાવે? સ્કિન બનાવે. પછી શું કીધું? પૃથ્વી તત્વ અને સમાન વાયુ શું બનાવે? રૂવાટી. રૂવાટી એટલે આ બધા રોમ. હોય ને બાળ. રોમ. વાળ અને રોમ. એને શું કહેવાય? રોમ. અથવા એને શું કહેવાય? હેર પોર. શું કહેવાય? હેર પોર. અહીંયા જો બધામાં બધે કાણું કાણું હોય એમાંથી વાળ નીકળે, બરોબર ને? એટલે એને શું કહેવાય? રૂવાટી. હેર પોર્સ. હેર પોર્સ બધા શું કહેવાય? PORS. હેર પોર્સ. હા, બધું છે ને એને શું કહેવાય? એ કોના હિસાબે બને? પૃથ્વી તત્વ અને સમાન વાયુ. બરોબર. પાછળ આ બાજુ સમાન વાયુ અને પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ એટલે આ બને. હવે આ પૃથ્વી તત્વની અંદર આટલી બધી વસ્તુ બની. ફરીથી એક વખત બોલી જઈએ મોઢે. પૃથ્વી તત્વ અને અપાન વાયુ શું બનાવે? હાડકા. પૃથ્વી તત્વ અને અપાન વાયુ શું બનાવે? હાડકા. પૃથ્વી તત્વને પાન વાયુ શું બનાવે? માંસ. પૃથ્વી તત્વને પાન વાયુ શું બનાવે? માંસ. પૃથ્વી તત્વને ઉદાન વાયુ શું બનાવે? નાળીઓ. અને પૃથ્વી તત્વને વ્યાન વાયુ શું બનાવે? ચામડી. ચામડી. અને પૃથ્વી તત્વને સમાન વાયુ રૂવાટી. આટલું બધું. હવે આવું કનેક્શન કરવું, આવા બધાને ભેગા કરવું એવું આપણને આવડે? આ કોણે કર્યું બધું? કરતા કેવલ કરતા એટલી બધી ટેકનિક વાપરીને આપણું બધું બનાવ્યું છે કે ન પૂછો ન વાત. આપણે કરવા જઈએ તો આપણને ના થાય. તમે જુઓ, હાડકાને ભૂકો કરો ને પછી એમાં પાણી નાખો તો એમનો માંસ બને? તો માંસ બને આપણાથી? આપણાથી ના બને. એ પરમ ગુરુથી જ બને, કરતાથી જ બને, આપણાથી ના પાછળ બને. માંસને હાડકાની વચ્ચે મૂકી દીધું, અહીંયા બધે મૂકી દીધું. પાછું કેવું કર્યું? જો હાડકા સેફ રહે, હાડકા તૂટી ના જાય એટલે શું મૂક્યું આજુબાજુ? ચામડી. ના, મસલ્સ. આ માંસ મૂક્યા. આ માંસ મૂક્યું એટલે શું થાય? નહીં તો કેવું ગંદુ લાગે. વિચાર કરો, એકલું અહીંયા હાડકું હોય તો આપણે હાડ પિંજર હોય તો કેવા લાગે? એને સુંદર બનાવ્યું અને પાછું કેવું બનાવ્યું? એને રક્ષણ આપ્યું, પ્રોટેક્શન આપ્યું. કોને? મજબૂત કર્યું. હાડકાને. બધું બોલશું. એને પ્રોટેક્શન આપ્યું. કોને આપ્યું? માંસે. હવે વિચાર કરો, પાણી અને પૃથ્વી આ બંનેનો કોઈ મેળ ખરો? ના. પૃથ્વી તો કેવી સ્થિર અને કેવી કડક અને પાણી કેવું વહેતું. એને મેળ કર્યો અને મેળ કરીને શું બનાવ્યું? માંસ. મેળવણી કરી. એની મેળવણી કરી અને માંસ બનાવ્યું. કેવી ટેકનિક કરતા એ વાપરી? વિચાર કરો. આવી ટેકનિકો આપણે કરતા જોડે એક થઈએ ને, વાઈફાઈ જોડીએ ને તો આપણને આવડી જાય. પછી આપણે મોટા સાયન્ટિસ્ટ થઈને કશુંક ને કશું બનાવી શકીએ. તો એટલે કેવલ કરતા સાથે વાઈફાઈ જોડવાના ફાયદા બહુ છે, કારણ કે કેવલ કરતાની બધી ટેકનિક્સ આપણને આવડી જાય. હવે સાંભળો, હવે આગળ જોઈએ. પૃથ્વી તત્વનું પૂરું થઈ ગયું, બધું આવડી ઉદાન ગયું. વાયુ. ચાલો હું પૂછું છું, ઉદાન વાયુ. રૂવાટી કોણ બનાવે? સમાન વાયુ અને પૃથ્વી તત્વ. વેરી ગુડ. હવે પૃથ્વી તત્વને માંસ કોણ બનાવે? પૃથ્વી તત્વને જળવાયુ. પૃથ્વી તત્વને પાન. પાનવાયુ. પાનવાયુ. જળનો પાનવાયુ. જળનો પાનવાયુ. અચ્છા, હાડકા કોણ બનાવે? પૃથ્વી તત્વને અપાનવાયુ. અપાનવાયુ. અચ્છા, વેન કોણ બનાવે? પૃથ્વી તત્વને ઉડાનવાયુ. બધાને બોલવા દે ને બેટા. પૃથ્વી તત્વને ઉદાન વાયુ. પૃથ્વી તત્વને ઉદાન વાયુ શું બનાવે? વેન્સ. અને રૂવાટી કોણ બનાવે? બરોબર, એકદમ. હવે આ બધું આવડી ગયું. હવે આપણે જળ તત્વને લઈએ. ચામડી રહી ગઈ છે. હા, અને હા, વ્યાન વાયુ શું કરે? પૃથ્વી તત્વને વ્યાન વાયુ શું બનાવે? ચામડી. ચામડી બનાવે. પાકું? આ બાજુ બેટા, પૃથ્વી તત્વને વ્યાન વાયુ શું બનાવે? ચામડી. બરોબર, પાકું? હા, ચાલો હવે આગળ શું જોઈએ આપણે? જળ તત્વ. પહેલા શું કીધું? જળ તત્વને અપાન વાયુ વીર્યને બનાવે. આ વીર્ય એક આપણું અંદરનું એસન્સ છે.
એ તમે મોટા થશો ને એટલે ખબર પડશે, અત્યારે તમને નહીં ખબર પડે. મોટા એનાથી આપણી અંદર પ્રોજની એટલે એકમાંથી એક બીજું બાળક બને ને એ આના વીર્યથી બને. એ તમે મોટા થશો એટલે ખ્યાલ આવશે. એટલે વીર્યને અત્યારે આપણે સમજવું નથી, ખાલી યાદ રાખવાનું કે શું કરે છે, શું બને, પાન અને અપાન વાયુ, પૃથ્વી તત્વ અને જળ તત્વ, જળ તત્વ અને અપાન વાયુ શું બનાવે, વીર્ય બનાવે. જેમાંથી આખું બાળક બને, આખું બાળક બને એમાંથી. હા, આખું બેબી બને આ વીર્યથી. એટલે એટલું બધું એ એસન્સ ઓફ ધ બોડી છે, સમજાયું? એ વીર્ય. પછી બીજું શું કીધું, પૃથ્વી જળ તત્વ ને પાન વાયુ શું બનાવે, યુરિન બનાવે, યુરિન બનાવે. શું બનાવે, બનાવે યુરિન. જળ તત્વ ને પાન વાયુ યુરિન બંને જળ તત્વ છે ને, એટલે શું બનાવે, યુરિન. યુરિન શું કામ કરે આપણી અંદર, વેસ્ટ કરે લિક્વિડ લિક્વિડ બોર્ડમાં આપણી અંદર શરીરમાં જેટલો વેસ્ટ હોય બધો કાઢી નાખે કચરો. યુરિન, Liquid form તમે માં. વિચાર કરો, યુરિન લાગી હોય ને પછી ના જઈએ તો શું થાય, દુખવા માંડે પેટમાં. પેટમાં દુખવા માંડે, અહીંયા દુખવા માંડે અને પછી ઇન્ફેક્શન થઈ જાય અને પછી ડૉક્ટરની દવા ઓપરેશન અને ઓપરેશન. આટલું બધું કરવું પડે. એટલે યુરિન એટલા માટે, અને એના માટે શું કરવું પડે, આપણે લિક્વિડ સરખું પીવું પડે, પાણી. ગરમીમાં જળ તત્વ છે ને એટલે. જળ તત્વ છે ને એટલે જળ તત્વને આપણે બેલેન્સ રાખવું હોય તો શું કરવું પડે, પાણી સરખું પીવું પડે. ઉનાળામાં તો ખાસ પાણી પીવું પડે. સ્પ્રિંગમાં દિવસમાં કેટલું પાણી પીવાનું ખબર છે, 3 લીટર. 2 લીટર. કેટલા લીટર, 2. આખા દિવસની 2 બોટલ પાણી પીવું પડે. કેટલું પાણી પીવું પડે, એ હે આ શું આમ આવતી રહે, બેસ અહીંયા. અને તું તો સીધી જ બેસ, કશું બેઠી બેઠી કર્યા જ કરે છે, શાંતિથી બેસ. આ બાજુ આવતી રહે, અહીંયા રમત રમવા બેસી જા, રમવા માટે તું આવી જ. હા, તો પછી શીખવાનું ને. ચલો, યુરિન શાનાથી બને, જળ તત્વને પાન વાયુ. જળ તત્વને પાન વાયુ. એને યુરિનને બેલેન્સ કરવા શું કરવું પડે, પાણી પીવું પડે પાણી પીવું પડે, સરખું પાણી પીવું પડે, બરાબર. અને પછી બીજું શું કરવું પડે, ઉનાળામાં વધારે પીવાનું, શિયાળામાં ઓછું પીવાનું, એટલે બેલેન્સ થઈ જાય, બરાબર. એ યુરિન બરાબર પાસ ના થાય તો શું થાય, ઇન્ફેક્શન લાગે આપણને, અહીંયા દુખવા માંડે બધે, અને આપણી કિડની ખલાસ થવા માંડે. કિડની ધીમે ધીમે ખલાસ થવા માંડે. એટલે આપણે બહુ ધ્યાન રાખવાનું. આ બધું શીખીએ ને એટલે આપણે આપણા બોડીને કેવી રીતે મેનેજ કરવાનું આપણને આવડી જાય. કઈ રીતે આપણે કયું શું વાપરીએ તો આપણું બોડી સારું રહે. પૃથ્વી તત્વને સારું કરવું હોય, હાડકાં મજબૂત કરવા હોય તો શું કરવું પડે ખબર છે, પ્રોટીન ખાવું પડે. પ્રોટીન શામાં પ્રોટીન હોય ખબર છે, બોઇલ્ડ એગ્સ એગ્સમાં તો હોય, પણ આપણે જો સાંભળજો, હવે હું બધાને નવું એક શીખવાડું છું. આપણે એગ્સ ખાઈએ, પછી માંસાહાર કરીએ, ફિશ ખાઈએ, પછી મટન ખાઈએ, આ બધું ખાઈએ ને તો શું થાય ખબર છે, આ ફિશ મટન આ બધું કોણ ખાય, એનિમલ્સ ખાય. એનિમલ્સ બધા એનિમલ્સ ખાય કે નહીં. એનિમલ્સને ભગવાને કેવા દાંત આપ્યા છે, અણીવાળા, આપણા દાંત શાર્પ દાંત આપ્યા છે. આપણે એવા શાર્પ દાંત છે તો આપણે એને પચાવી શકીએ. માંસને કે પચાવવા માટે આપણી આ બધો મજબૂત જોઈએ. એટલે આપણે માંસાહાર કરવાનો નહીં. શું, માંસ ખાવાનું માંસ ખાવાનું નહીં, એગ્સ પણ ખાવાના નહીં. નાખે તમને આપતા હોય મમ્મી તો ના પડે કે મારે એગ્સ ખાવાના નથી. એગ્સ ખાવાથી શું થાય તમે વિચાર કરો. એક નાનું બરગી છે, એનું બચ્ચું છે, એ શેમાંથી આવે, એગમાંથી આવે ને. એગમાંથી આવે ને. હવે એની અંદર જીવ છે. હવે તમે એને મારી નાખો તો તમને મારી નાખે તો તમને કેવું લાગે, તમને મારો તો લાગે. તો એવી રીતે એને ના થાય. અંદર એક જીવને મારીએ તો કેટલી તકલીફ પડે. એક ઈંડું આપે પછી 21 દિવસ પછી જ નીકળે, એની પહેલા તો આપણે ખાઈ એટલે પેલા ખાઈ જઈએ તો હવે શું થાય. એટલે આ આપણે જીવને હિંસા કરીએ એટલે મારી નાખીએ છીએ, અને મારી નાખવું એ બહુ મોટું પાપ છે. એટલે આ બધી જે વસ્તુ આપણે ખાવા માટે શાકાહારી ખાવાનું. શું કેવું ખાવાનું, વેજીટેબલ્સ ખાવાના. આપણે અન્ન ખાવાનું, અન્ન એટલે અનાજ, ગ્રેન્સ. એ આપણે પાસે પૂરતું ભગવાને આપ્યું છે. આપણે બધા કઠોળ હોય ને, મગ છે, અડદ છે, મઠ છે, તુવેરની દાળ છે, આ બધામાં પ્રોટીન હોય. ગ્રામ ફ્લોર એટલે કયું, ચણાનો લોટ.
બરાબર. એમાંથી આપણે ભજીયા ખાઈએ, એમાંથી આપણે કઢી ખાઈએ, એમાંથી આપણે ઘણું બધું બને ચણાના લોટમાંથી. તો સેવ ખાઈએ, ચટણી ખાઈએ, લોચો ખાઈએ, કેટલી બધી વસ્તુ બને છે. જે ભાવે એવું આ બોલો બધું ને. પ્રોટીન આપનારું છે. તો પ્રોટીન આપણને બધામાંથી મળી જાય છે. એટલે પ્રોટીન ખાઈએ તો આપણા હાડકાં કેવા રહે? મજબૂત, સ્ટ્રોંગ રહે. કારણ કે પૃથ્વી તત્વ વધારે, બધું અનાજ પણ આપણું પૃથ્વી તત્વ વધારે, બધા ગ્રેન્સ, બધું જ, મસૂરની દાળ, પછી બધી દાળ તત્વોમાંથી ઉગે છે. પૃથ્વી તત્વમાંથી જેટલી વસ્તુ ઉગે એ આપણને શું કરે? મજબૂત બનાવે, સ્ટ્રોંગ બનાવે. હા, તો હવે આ તમે પૃથ્વી તત્વ સમજ્યા તો તમને ખબર પડી કે હાડકાં સ્ટ્રોંગ બને. પાણી પીએ તો આપણું માંસ પણ બરોબર વ્યવસ્થિત બને. પાણી સરખું ના પીએ તો આપણે છે ને સ્ટ્રોંગ નહીં, આપણા હાડકાને પ્રોટેક્શન ઓછું મળે, આપણે મસલ્સ ઓછા બને તો આપણું પ્રોટેક્શન ઓછું મળે. એટલા માટે, અને એની પાછળ જો વધારે હોય તો જાડા થઈ જઈએ, અને ઓછું હોય તો પ્રોટેક્શન ઓછું મળે. એટલા માટે પાણી પણ કેવું બેલેન્સથી લેવું પડે. બરાબર. હવે આપણે પાણીનું બીજું કરીએ. પાણીમાં પહેલું વીર્ય, બીજું મૂત્ર. શામાંથી બને? પાનવાયુ અને પાનવાયુ. પાનવાયુ અને જળ તત્વ. બોલજો. પાનવાયુ અને જળ તત્વ. એમાંથી શું બને? યુરિન. મૂત્ર. શું બને? યુરિન બને. પછી હવે આગળ વાંચો. જળ તત્વ અને ઉદાન વાયુ. એનાથી શું બને? લોહી. જળ તત્વ અને ઉદાન વાયુમાંથી શું બને? ઉદાન વાયુ કયા તત્વનો છે? અગ્નિ તત્વનો. લોહી ગરમ હોય ને, લોહી ગરમ હોય, લાલ, અને લાલ કલરનું. તો લાલ કલર કોનો છે? અગ્નિનો. અગ્નિ તત્વનો. એટલે આવું લોજિક દોડાવવાનું મનમાં કે લાલ કલર છે અને ગરમ છે, એટલે આ કયું વાયુ હોય? ઉદાન વાયુ. ઉદાન વાયુ. જળ છે, લોહી વહેતું છે ને, એટલે જળ તત્વ અને ઉદાન વાયુ. ફરતી બોલો. જળ જળ તત્વ અને બરોબર. હવે આગળ વાંચો. જળ તત્વને વ્યાન વાયુ શું બનાવે? પરસેવો. વિચાર કરો, આપણો પરસેવો ના થાય તો શું થાય ખબર છે? આપણો તાવ જ નહીં ઉતરે. આપણો તાવ નહીં ઉતરે નહીં. આપણો પરસેવો આપણે શરીરમાંથી, આ છિદ્રોમાંથી કચરો ભરાઈ ગયો હોય ને, બહાર કાઢે. માટીમાંથી. હા, આપણે જો સરખી રીતે નાહીએ નહીં ને તો આપણી અંદર પરસેવો બહાર ના નીકળે. આપણે ગમે તેમ નાહીને જતા રહીએ અને આ બધા પોર્સ, આ પોર્સ બધા ખુલે નહીં, અંદર બધી માટી ભરાઈ જાય અને પછી પરસેવો થાય નહીં તો આપણને રોગ થાય. કોનો રોગ થાય? સ્કિન ડિઝીઝ થાય. પછી યુરિન બી સરખો ના થાય, એમાં પણ ડિઝીઝ. એના જમ્સ છે ક્યાં જાય? યુરિન સુધી જાય. તો પછી પરસેવો સરખો કરવાનો હોય તો આપણે કયો વાયુ રાખવાનો? જળ તત્વને વ્યાન વાયુ. બરોબર. જળ તત્વ અને વ્યાન વાયુથી શું બને છે? પરસેવો. જળ તત્વ અને વ્યાન વાયુથી શું બને? જળ તત્વ અને વ્યાન વાયુથી, યાદ રાખજો બરોબર. હા, જળ તત્વ અને વ્યાન વાયુથી શું બને? ઓય અહીંયા જળ તત્વ, આમ જળ તત્વ અને વ્યાન વાયુથી શું થાય? હા, યાદ રાખવાનું. હા બેટા, તને જળ તત્વ અને વ્યાન વાયુ પાક્કું. જળ તત્વ અને વ્યાન વાયુ, જળ તત્વ અને વ્યાન વાયુ આમ ડાફોડે મારે. જળ તત્વ અને વ્યાન વાયુથી શું થાય? પરસેવો બને. શું બને? બોલ. શું બને? બોલ. નથી. ઓય, સિટ પ્રોપરલી. સરખી બેસી જા. વેરી ગુડ. ચાલો. જળ તત્વને સમાન વાયુ શું બનાવે? સલાઈવા. જળ તત્વને વ્યાન વાયુ શું બનાવે? સલાઈવા. સમાન વાયુ શું બનાવે? હવે વિચાર કરો, આપણી અંદર લાળ નહીં હોય તો શું થાય? યાદ કરો. આપણે ખાઈએ ને તો આપણી અંદર સલાઈવા ભળે. એટલે ખોરાક કેવો થાય? પોચો થઈ જાય. પછી એ આપણી અંદરથી બરોબર ઉતરી જાય, પેટમાં બરોબર જાય. સમાન વાયુ આપણા પેટમાં શું કામ કરે છે? પાચન કરવાનું કામ કરે. ખબર છે ને? હા, ડાયજેશન કરાવે ને સમાન વાયુ. ડાયજેશન નહીં કરાવે? હા, તો ક્યાં મગજ ગયું? સમાન વાયુ ડાયજેશન કરાવે. આ સમાન વાયુ અને કયું? જળ તત્વ. આ બે ભેગું થયું એટલે સલાઈવાથી ખોરાક કેવો થયો? ઢીલો થઈ ગયો. સરખો એની અંદર સલાઈવા ભળવાથી એને પચવાનું જલ્દી થઈ જાય, એનાથી સરખું પચે, ડાયજેશન સરખું થાય.
એ અંદર જાય એટલે સમન્વય પાછો અહીંયા કામ કરવા માંડે, ડાયજેશન સરખું કરી નાખે, બરાબર. એટલે સલાઈવા સરખો રાખવા માટે શું કરવું પડે ભાઈ, ખબર છે? પાણી 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 પાણી. એટલે જમતી વખતે બહુ પાણી નહીં પીવાનું. જમવા પછી પીવાનું. ના, જમવા પછી અડધો કલાક પછી. અડધા કલાક પછી. હા, જમતી વખતે પાણી નહીં પીવાનું. કેમ? પેલું પાણી પીવું તો સલાઈવા કેવો થઈ જાય, પતલો થઈ જાય. એટલે એ ખોરાકમાં સરખો ભળે નહીં તો એ સરખું ડાયજેશન થાય નહીં. એટલે જમતી વખતે પાણી. આજે શું શીખ્યા? જમતી વખતે રોજ કેટલું પાણી પીવાનું? હા, 2 લીટર. આખું 2 લીટર એટલે એક સાથે થોડું પીવાનું છે. આખા દિવસમાં 2 લીટર. થ્રુ આઉટ ધ ડે. ટોટલ 2 લીટર. 3 લીટર પી શકશો. 3 બાટલી પી શકે ને? સરસ, સારી વાત છે. એક લીટરમાં 6 ગ્લાસ આવે, 6 થી 7 ગ્લાસ. ગ્લાસ કેવડો છે એના પર આધાર ને. આટલો ગ્લાસ ગ્લાસ હોય હોય તો એમાં કેટલું આવે? નોર્મલ. નોર્મલ ગ્લાસમાં કેટલું આવે? 200 મિલીગ્રામ આવે, 200 કે 300 મિલીગ્રામ આવે. તો કેટલા થાય? 200 કરતાં પણ ઓછું આવે. ઓછું આવે, 250 મિલીગ્રામ. ચાલો 250 મિલીગ્રામ. તો કેટલા થાય? વધારે 250. 1 ચાર લીટર. ગ્લાસ 1 લીટરના કેટલા થાય? 4 ગ્લાસ. 4 ગ્લાસ થાય. 4 થી 5 ગ્લાસ થાય. મેં તને કીધું તો ખરું, 5 ગ્લાસ થાય. તો 2 બોટલના કેટલા ગ્લાસ થાય? 10 ગ્લાસીસ. આખા દિવસમાં તો 10 ગ્લાસ પાણી પીવાય ને. તમે રમીને આવ્યા છો, તમે કેટલું પાણી પી જાઓ? 2 ગ્લાસ. રમીને આવીએ તો કેટલું પાણી પીજો? રમીને આજે 3 થી 3 બે પહેલા તો પી જાઓ ને, 3 ફટાફટ. ગ્લાસ પી જાઓ ને રમતા બ્રેક પડે તો જ ત્યાં. 1 લીટર પી. હા, તો પછી પીવાય ને. બોલ હવે, કે પીવાય કે નહીં? હા, તો પછી નશાનું પીવાય. જમતા જમતા પાણી પીવાનું નહીં. જમ્યા પછી અડધો કલાક પછી પાણી પીવાનું. તમને એવું લાગે કે હજી તરસ લાગી છે તો છાશ પીવાની. શું પીવાની? છાશ પીવાની. શું પીવા? આપણે છાશની પેપ્સી બનાવીએ. પેપ્સી શું કામ બનાવવાની? એટલે પેટ ભરાય છે છાશથી એમ કે છે. છાશની પેપ્સી બનાવવાની. છાશ પીવાની. છાશની અંદર જીરું નાખવાનું. શું નાખવાનું? મીઠું ને જીરું. હા, તો એવું પીવાનું. જીરુંવાળી છાશ. એનાથી આપણું ડાયજેશન સરખું થાય. રમવાનું નથી. એ તો આને તારી પાસે બેસાડ દે. આ બહુ બધાને ડિસ્ટર્બ કરે છે. જેની બાજુમાં બેસે એ બાજુ રમવા માંડે છે. આને રમાડતી નથી. આને હવે રમવા પેલાની નાની કરતી હતી, હવે આને રમાડવા માંડી. ઊભી થા અને ત્યાં જતી રહી જા. ચાલો હવે આગળ. જતી રહી બેટા, ઊભી થા. ગુડ ગર્લ. તું ગુડ ગર્લ છે કે નહીં? એ તો એમની વચ્ચેથી બેસ પેલી સાઈડ મીરાથી દૂર જતી રહે ને મસ્તી નહીં જોઈએ. મેં રડવું આવે થોડી ચાલે. બોલાવ, જીગાને બોલાવ કે આને અહીંથી લઈ જા. રમવાનું હોય તો રમવા આવે તું બેટા. એકે ભાઈ જો, આમ મારી સામે જો, ઊભી થા. આય ચાલો હવે આપણે કયું તત્વ લઈશું? અગ્નિ તત્વ. હવે ચાલો ગાઈએ આપણે. આ બરાબર યાદ કરજો. હા, અગ્નિ તત્વ અને અપાન વાયુ મૈથુન કરાવે છે. અગ્નિ તત્વને અપાન વાયુ. મૈથુન કરાવે છે. અગ્નિ તત્વ અને પાન વાયુ તરસ લગાડે છે. અગ્નિ તત્વને પાન વાયુ તરસ લગાડે છે. અગ્નિ તત્વ અને ઉદાન વાયુ આળસ લાવે છે. અગ્નિ તત્વ અને ઉદાન વાયુ આળસ લાવે છે. અગ્નિ તત્વને વ્યાન વાયુ ભૂખ લગાડે છે. અગ્નિ તત્વને વ્યાન વાયુ ભૂખ લગાડે છે. અગ્નિ તત્વને સમાન વાયુ ઊંઘ લાવે છે. અગ્નિ તત્વને સમાન વાયુ ઊંઘ લાવે છે. આ અગ્નિ તત્વની પ્રકૃતિ 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 છે. હવે શું થયું? અગ્નિ તત્વ એટલે કેવું? હોટ. હોટ. અગ્નિ તત્વના ગુણધર્મ કયા? આમ બેટા. અગ્નિ તત્વ કેવું છે? હોટ એન્ડ લાઇટ. હોટ એન્ડ લાઇટ. હોટ એન્ડ લાઇટ, બરોબર. પ્રકાશ અને દાહકતા.
ગરમી લાગવી અને પ્રકાશ લાગવો. આ કોનું છે? અગ્નિ તત્વનું. હવે એ જ્યારે આપણા શરીરમાં શું બનાવે છે તો એ શું આપણને કરાવડાવે છે જુઓ. હવે જો એનું પેલું છે આ મૈથુન છે ને, તમે એ બી મોટા થશો ત્યારે સમજ પડશે, એ અત્યારે સમજ પડશે નહીં. આજે લવ અફેર થાય ને એ મૈથુન માટે છે. સમજાયું? હવે સમજી જાવ એટલું બસ. આનાથી આગળ મોટા થાવ ત્યારે ખબર પડશે. ચાલો, અગ્નિ તત્વ અને અપાન વાયુ શું કરાવે? મૈથુન કરાવે. મૈથુન કરાવે. અગ્નિ તત્વને પાન વાયુ શું લગાડે? હવે તમને તરસ લાગી છે તો તમારે શું માનવાનું? પાણી પીવાનું. પાનવાયુ છે અને અગ્નિ તત્વ છે એટલે તરસ અગ્નિ લાગી છે. તત્વ જોજો, સમજો તમે. બહુ તરસ ક્યારે લાગે? આપણને ગરમી થતી હોય, ખબર છે ને? બહુ ગરમી, પરસેવો થઈ જાય, પરસેવો ગરમી થઈ થતી જાય. હોય. અગ્નિ તત્વ જ્યારે આપણી અંદર એક્ટિવેટ થયેલું હોય ત્યારે શું થાય? તરસ લાગે. તરસ લાગી જાય. બરોબર, તરસ લાગે. તરસ કોનાથી લાગે? અગ્નિ તત્વને પાનવાયુ. પાનવાયુથી. ચાલો, હવે અગ્નિ તત્વ ને ઉદાન વાયુથી શું થાય? આળસ આવે. આળસ. આ આળસ કોને આવે? આમ ઊંચી જોતો. ઓય, ધર્મી. એનું નામ શું? ધર્મી. ચાલો, અગ્નિ તત્વ ને ઉદાન વાયુ શું લાવે? આળસ. તમને ખબર છે આજે તો ઉઠવું જ નથી ને? સન્ડે હોય એટલે શું થાય? આજે ઉઠવું નથી, આજે બપોરે સૂઈ જવું છે, આજે ભણવું નથી. આ બધી આળસ આવે ત્યારે શું સમજવાનું? અગ્નિ અગ્નિ તત્વ તત્વ અને અને ઉદાન ઉદાન વાયુ. એટલે અગ્નિ તત્વ આપણને પછી શું થાય? ચાલે, નથી કરવું મારે કામ. આપણે મમ્મી પર છંટકો કરીએ, પપ્પા પર છંટકો કરીએ, ફ્રેન્ડ ઉપર છંટકો કરીએ. કેમ? આમ રોવા બેસીએ ને રડવા બેસીએ. આ શું છે? અગ્નિ તત્વ ને ઉદાન વાયુ. આ શું છે? આનું પહેલું અને શું ઉદાહરણ છે? શું અગ્નિ છે? તત્વ અગ્નિ ને તત્વ ને ઉદાન ઉદાન વાયુ. આ શું છે? અગ્નિ તત્વને ઉદાનવાયુ. એ બે મિક્સ થયા એટલે શું થયું? ગરમી બહુ આળસ થઈ આવી. ગઈ એટલે આંખમાંથી પાણી નીકળવા માંડ્યા. અગ્નિ તત્વ વધી ગયું એટલે શું થયું? ગરમી બહુ થઈ એટલે આંખમાંથી પાણી નીકળવા માંડ્યા. ખોટું લાગ્યું ને? આળસ ખોટું આવી. કેમ લાગ્યું? આળસ આવી કે મારે ભણવું નથી, એને ભણવાની આળસ નથી ગમતું એને, એટલે આળસ આવી, એટલે આવું થયું. જો હવે જોવા, હવે જ્યાં સુધી એનું અગ્નિ તત્વ ઉતરશે ને ત્યાં સુધી ઊભી નહીં થાય. તો અગ્નિ તત્વ માટે સમાન વાયુ જોઈએ. હા, એટલે હવે અગ્નિ તત્વને આપણે દૂર કરવો હોય તો શું કરશું? બોલો. સમાન વાયુ. નિરંજન વાયુ. નિરંજન ના, ના, સમાન ના. વાયુ કરવા સમાન જઈશું વાયુ તો કરો. અગ્નિ તત્વને અમારે સમાન વાયુ કરો તો ઊંઘ આવી જાય. તો ઊંઘ આવી જાય. અગ્નિ તત્વને પેલું કરવા માટે પાણી પીવું પડે. એ જે અગ્નિ જળ તત્વ અને તત્વ, પાનવાયુ તો અગ્નિ તરસ તત્વ ઠંડુ લગાડે. કરવાનું ને, એટલે ઠંડુ કરવું પડે એટલે પાણી આગ પીવું લાગી પડે. હોય તો એના પર પાણી નાખીએ ને આપણે. એમ એ અગ્નિ આપણે શું તત્વ. કરીએ? આપણે બહુ ઊંઘ આવતી તો શું કરીએ? આપણે આંખમાં પાણી છટીએ છીએ ને? પાણી છાંટો. પાણીમાં પાણી શું છાંટીએ છીએ ને, કેમ? પાણીનો વાયુ કયો? જળનો વાયુ પાનવાયુ. એટલે એટલે અગ્નિ તત્વ અને પાનવાયુ ભેગા પાનવાયુ થાય ગયો એટલે ઠંડક થઈ જાય પછી. ઠંડક થઈ ગઈ. પછી તરસ આળસ લાગે. જતી રહે. ફટાક કરતા ચલો ઉઠો, લખવા બેસી જાઓ, ભણવા બેસી જાઓ, રમવા બેસી જાઓ. તો શું કરો? આળસ આવે ત્યારે શું કરવાનું? આંખમાં પાણી છાંટવાનું, પાણી પેલું કરવાનું અને પાણી પી જવાનું. અને શું કરવાનું? જળ તત્વનો સ્વભાવ કેવો છે? વહેતો. એટલે આપણે દોડવા માંડવાનું, એટલે હવે જતી રહે. દોડવા માંડો એટલે આળસ જતી રહે બધી. બરોબર કે નહીં? આળસ કાઢવી તો શું કરવાનું? પછી પાણી પીવાનું, પછી પાણી છાંટવાનું. બરોબર? શું કરવાનું? પાણી છાંટવાનું આંખ ઉપર. ક્યાં મોઢા પાણી પર. છાંટવાનું? ઓય ઓય મીરા, શું થાય? અગ્નિ તત્વ વધી જાય તો શું થાય? પાણી છાંટવાનું. આળસ આવે ને? આળસ આવે. નથી કરવું, નથી ગમતું, કંટાળો આવ્યો તો શું કરવાનું? પાણી છાંટવાનું. પાણી છાંટવાનું. બસ આપણે આટલું અગ્નિ તત્વનું આજે આટલા પૂરતું, પછી છે ને યાદ નહીં રહે બધું, એટલે આટલું જ કરીએ આપણે. પછી નવું શીખવાડું કંઈક. ચલો હવે એક વખત આ બોલો. હવે એક બાકી છે. અગ્નિ તત્વને વ્યાન વાયુ ભૂખ લગા. બહુ ભૂખ લાગી હમણાં. તમે પુરુષ હશે ને એટલે મને બધાને ભૂખ લાગશે. બધાને ભૂખ લાગશે. કેમ? તો વ્યાન વાયુ શું આવ્યું? જ્ઞાનવાયુ કોનો છે? વ્યાન વાયુ કોનો છે? કોનો છે? કયા તત્વનો છે? વાયુ તત્વ. વાયુ તત્વનો. વાયુ તત્વ અને અગ્નિ બે ભેગા થાય એટલે અહીંયા પેટમાં ગુડ 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 બોલવા માંડે. વાયુ હોય ગુડ 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 કરે અને અગ્નિ હોય એટલે ભૂખ લાગી ભૂખ લાગી ભૂખ લાગી. હા, ઉંદર તો દોડે છે કોણ એમ કહીએ ને અંદર આપણે. અંદર કોણ ફરતો? વાયુ ગોળ ગોળ ફરે એમ. વાયુ એક્ટિવ થઈ જાય વાયુ એક્ટિવ થઈ જાય એટલે ભૂખ લાગે. શું લાગે? ભૂખ લાગે. હવે ભૂખ લાગે તો શું કરવાનું? ખાઈ લેવાનું. સૌથી સહેલું. પણ નથી કશું પાસે તો, પાસે કશું છે જ નહીં. ભૂખ લાગી છે
તો શું કરશું? પાણી પીવાનું. પાણી પીવાનું. પાણીથી બહુ મટક દેવાની. હા, ઓછું થઈ જાય, તરત જ પાણી ઓછું. નહીં હોય તો કંઈ નહીં. પાણી ના હોય તો શું કરવાનું? લાડ પીયા કરવાનું. ના, તો શું કરવાનું ખબર છે? હું અંશ છું, હું શરીર નથી, હું અંશ છું. આપણે આખો દિવસ બોલીએ છે ને, હું કોણ છું? હું અંશ છું. અંશને ભૂખ ના લાગે. હા, અંશને ભૂખ થોડી લાગે. અંશને ભૂખ ના લાગે. આ તો આપણા પેટને ને શરીરને ભૂખ લાગે. એટલે તમે જેવું એ કરો ને કે હું અંશ છું, મને ભૂખ નથી લાગતી, એટલે ભૂખ જતી રહે, બોડીને ભાગી જતી રહે. આ મોટામાં મોટી ટેકનિક છે, મોટામાં મોટી. રઘુરામજી મહારાજ 12 વર્ષ સુધી કાંઈ ખાતા પીતા નહોતા. કેવી રીતે? હું અંશ છું. હું અંશ છું. અંશને ભૂખ ના લાગે. સમજાયું? હા. હા, તો મમ્મી બોલાવી તો ખાવા. તો આ જવાનું. તો જવાનું. તો પરમ ગુરુએ મને ખાવાનું આપ્યું છે એટલે ખાઉં છું. હા. પરમ ગુરુની ઈચ્છા નથી તો નથી ખાવાનું. પરમ ગુરુની ઈચ્છા થાય તો જ આપણને આપે ને પરમ ગુરુ ઈચ્છા થાય તો ના આપે. કેમ? તો કે તમે તપ કરો. તપ કરો, તપથી શું થાય ખબર છે? આપણું બળ વધે. તમે જુઓ, ઉપવાસ કેમ કરે બધા લોકો? ઉપવાસ કેમ કરીએ આપણે? આપણે કંટ્રોલ કરીએ. આપણે કંટ્રોલ કરી શકીએ ને, આપણી જાત ઉપર આપણી ભૂખને control કરીએ. કંટ્રોલ કરી શકીએ. આપણી તરસને એને control કહેવાય કરીએ. તપ. એનું જેમ નામ તપ. રઘુરામજીએ 12 વર્ષ સુધી તપ કર્યું હતું, તો આપણે તો એક દિવસ બી ના કરી શકીએ, પણ એનાથી આપણું બળ વધે. શું બળે? બળ વધે. કોન્ફિડન્સ વધે આપણો. મેં કરું પૂનમના. તું પૂનમના દિવસે કરે છે ને, તો કોણ કોણ કરે છે ભાઈ? પૂનમ કોણ કોણ કરે? બીજું કોઈ કરે છે? કોઈ 11 કરે, કોઈ પૂનમ કરે, કોઈ સોમવાર 11 કરે, કરે, રઘુરામજી કોઈ મહારાજ ગુરુવાર કરે. કરવાનું એટલે શું કરવાનું? એક વખત નહીં ખાવાનું, થોડું ખાવાનું, ઓછું ખાવાનું. ઓછું ખાવાનું. નાસ્તો ઓછું. નહીં તો ફ્રૂટ ખાઈ લેવાનું. નહીં તો ફ્રૂટ ખાઈ ફ્રૂટ લેવાનું. ખાઈ લેવાનું. હા. શું? જોરથી બોલ ને બેટા. પાલખીના દિવસે પાલખીના કઈ વાંધો દિવસે, નહીં. ગમે હા. ત્યારે આ એક્સપેરિમેન્ટ છે. શું? એનાથી આપણને બળ મળે. શું મળે? બળ મળે. આપણું મન મજબૂત થાય કે હા હું ભૂખને કંટ્રોલ કરું છું. હવે બહુ હું ઊંઘ પાણી આવે તો નથી શું કે થયું? પાણી નથી મળતું તો મને અગ્નિ ચાલે છે તત્વને- પાણી વગર પણ. અગ્નિ ન તત્વને મળતું હોય સમાન તો એવી જગ્યાએ વાયુ હોય કે આવે. પાણી મળતું જ નહોતું શું જો કરું? ભૂખ કોનાથી લાગે? મને કાંઈ અગ્નિ નહીં તત્વને થાય. વાયુ, હું ધ્યાન છું. વાયુ. એટલે એ તપ થયું ને, આપણને સ્ટ્રોંગ બનાવે. અગ્નિ તત્વ અને વ્યાન વાયુ શું કરે? ઊંઘ લાવે. ના, ભૂખ લગાડે. ભૂખ લગાડે. ગુડ એટલે સમજી વ્યાન લેવાનું વાયુ. વાયુ. વ્યાન અગ્નિ વાયુ છે વાયુ તત્વને- તત્વનો. બરોબર. વ્યાન વાયુ. અગ્નિ તત્વને વ્યાન વાયુ. વ્યાન વાયુ. હવે આગળ અગ્નિ તત્વને ઉદાન વાયુ. ઉદાન. શું લાવે? આળસ લાવે. આવી ગયું. આવી આળસ ગયું. લાવે. અગ્નિ ભૂલી તત્વને ગયા છો ઉદાન વાયુ. તમે. અગ્નિ તત્વને ઉદાન વાયુ શું લાવે? આળસ લાવે. અગ્નિ તત્વને ઉદાન વાયુ આળસ લાવે છે. અગ્નિ તત્વને વ્યાન વાયુ ભૂખ લગાડે છે. આ મોડે કરી લેશો એટલે તમને યાદ આવી અગ્નિ જશે. તત્વને વ્યાન વાયુ ભૂખ લગાડે છે. અગ્નિ તત્વને સમાન વાયુ ઊંઘ લાવે છે. અગ્નિ તત્વને સમાન વાયુ ઊંઘ લાવે છે. આ અગ્નિ તત્વની પ્રકૃતિ છે. આ અગ્નિ તત્વની પ્રકૃતિ છે. આ અગ્નિ તત્વની જ્યારે અગ્નિ તત્વ ચાલતું હોય એટલે આટલી વસ્તુ થાય આપણી અંદર. અગ્નિ તત્વ આપણી અંદર ચાલતું this or this બધું એક સાથે ના થાય. ક્યાં ઊંઘ આવે, ક્યાં ભૂખ લાગે, ક્યાં આળસ આવે, ક્યાં તરસ લાગે. આટલી વસ્તુ થાય આપણી અંદર. બરોબર? હવે આપણું આટલું આજે 25 પ્રકૃતિના 3 તત્વો શીખ્યા. કયા કયા? પૃથ્વી, જળ ને અગ્નિ. હવે વાયુ અને આકાશ. એ નેક્સ્ટ ટાઈમ. હવે ત્યારે નવું એક શીખવાડું છું. એવું મસ્ત છે કે તમને મજા આવી જશે. તમને ખબર છે તમે કેટલા ક્રીચર્સ જુઓ છો? કેટલા બધા ક્રીચર્સ. નાનું જીવડું, કેટલું નાનું નાની કીડી, નાનો મકોડો, પછી નાનું મચ્છર, એનાથી પણ નાના અમીબા, એનાથી નાની નાની જીવાતો બધી અમુક પેલામાં થાય ને ઉડે. ખબર છે? વરસાદ આવે ત્યારે ઉડે ને પછી થોડી વાર લાઈટ થાય ત્યારે ને ઉડે. લાઈટ થાય ને પછી આટલો ઢગલો થઈને પડી જાય, બધી મરી જાય તરત જ. આવા ક્રીચર્સ કરતા એ કેટલા બનાવ્યા છે? કેન યુ ઇમેજિન? કોઈ મને કહેશે बहुत बड़ा. કેટલા? Infinite. નો, ઇન્ફિનાઇટ નહીં. કેટલા બનાવ્યા છે ખબર છે? તમે શીખ્યા છો? હા,
હા કેટલા ના કેટલા છે બોલ નો ક્રીચર્સ જુદા જુદા ક્રીચર્સ ઇન્ક્લુડિંગ હા જુઓ જોઈ આવ જા જા કેટલા છે જોઈ આવ ટોટલ જોઈ લો ટોટલ જોઈ લો એનો નહીં ક્રીચર્સ બધા જ બધા ટોટલ હા અનલિમિટેડ ને 84 લાખ જોડી કે છે ને 84 લાખ કરે ને 84 lakhs 84 lakhs 84 lakhs કેટલા lakhs 84 lakhs કેટલા 84 લાખ 84 lakhs કેટલા ભગવાને કેટલા ક્રીચર્સ બનાવ્યા એમાં બધું આવી જાય હા માણસ પણ આવી જાય. નાના નાના જીવડા પછી પતંગિયા નાના નાના પતંગિયા બટરફ્લાઈઝ કેટલી જાતના હોય કલરફુલ હા બધા જ ઓલ ક્રીચર્સ કોકરોચ પણ આવી જાય કોકરોચ અને rats પણ આવી જાય ને cats પણ આવી જાય, dogs આવી જાય. ડોગ્સ આવે Elephant lion આવે. એલિફન્ટ આવે બધા જ ડિયર આવે બધા જ હવે આવે એના બધાને હું લખાવું તમારી પાસે પેન નોટ છે ને ચાલો લખાવું તો મોડે કર લે તને તો મોડે આવડશે ફટાક કરતા હા, ત્યાં. ચલો હવે આ ક્રીચર્સ 84 lakhs છે બરોબર ટોટલ 84 lakhs. ટોટલ 84 lakhs ઉભરે મારી પાસે છે પેન ઉભી રાખ છે ચલો 84 લાખ હવે આને શું કહેવાય ખબર છે આ પાછા બધા જુદી જુદી રીતે ઉત્પન્ન થાય બધાનો બર્થ એક સરખો નથી જુદી જુદી રીતે ઉત્પન્ન થાય એનું પ્રોડક્શન જુદા જુદા તત્વોથી બન્યું છે 84 lakhs કેટલા છે 84 લાખ 84 કેટલા lakhs. 84 લાખ હવે વિચાર કરો હવે તમે ખબર છે ઘણી વખત આપણે ટીવીમાં જોતા હશો કે દરિયામાં કેટલા ક્રીચર્સ છે કેટલી જાતની ફિશિસ છે મોટી નાની એટલી ઝીણી ઝીણી પછી કલરફુલ એકદમ પાણી જેવી બધી જાતની ફિશિસ છે આ ફિશિસની કેટલી બધી જાતો પછી ઓક્ટોપસ જોયા છે ને ઓક્ટોપસ કોઈ જોયા છે તો એની પણ કેટલી બધી જાતો પછી જળ બિલાડી આપણે આ મોટી બિલાડી એવી રીતે કેટફિશ પણ એટલી બધી હા એ એની લાંબી તમે કોઈ ત્યાં સરથાણા ગયા છો કે નહીં બધા વરસાદમાં સરથાણા લઈ જવા હતા શું હતું ભાઈ હવે સરથાણા લઈ જાઓ અને હવે આ બધું શીખવાડીએ છે હે ને બસ તો પછી મમ્માને પછી મમ્માને કહેવાનું કહો કે કે એક વરસાદ આવે ને એટલે વ્યવસ્થા કરી બધાને લઈ જાઓ એક બધા વરસાદ આવે જુદા જુદા પછી એવા- તો આ બધા ક્રીચર્સ તમે શીખ્યા છો ને તમે કહી શકશો કે અમને વી નો ઇટ કે આમાં કેટલા ક્રીચર્સ બનાવ્યા ભગવાને 84 lakhs. કરતાએ કેટલા બનાવ્યા 84 lakhs કેટલા 84 લાખ કેટલા બનાવ્યા 84 lakhs બરોબર હા પણ બધી જગ્યાએ જુદું જુદું ફેલાયેલું છે હવે આ કેવી રીતે આખા વર્લ્ડમાં હવે સાંભળો હવે એને એ 4 જાતના ડિવિઝન કર્યા છે એના કેવી રીતે બને જન્મે જન્મે કેવી રીતે તો કે છે એને શબ્દને નામ આપ્યા છે આને કહેવાય આને શું કહેવાય યોની એટલે કેવી રીતે 4 ખાણ કે છે આને શું કહે છે 4 ખાણ એટલે ખબર છે ને માઇન્સ અહીંયા આગળ ગુજરાતીમાં એને 4 ખાણ કે 4 જુદી જુદી જાતના બને છે ક્વોલિટી 4 ક્વોલિટીના બને છે જીવો કેટલા આ બધા જીવ કહેવાય શું કહેવાય જીવ ક્રીચર્સ શું કહેવાય જીવ આ જીવો કેટલા 4 જાતે બને છે પહેલું એને કહેવાય છે ઉદ્બીજ આ શબ્દ છે બીજે ક્યાંય નહીં મળે ઉદ્બીજ UDBIG
UDBIJ BIJ BIJ UDBIJ IJ UDBIJ UDBIJ ઉદબીજ ઉદબીજ UD ગુજરાતીમાં BIJ ગુજરાતીમાં UDBIJ હવે ગુજરાતીમાં દ ખોડો નીચેથી આમ લટકી કરવાની બીજ બીજ. ઉદબીજ ના સ્પેલિંગ બોલો ની UD UDBIJ BIJ આઈ ની આવે આઈ તો બી પછી આવે હા બી પછી BIJ B for Bombay BIJ મારી પાસે પછી આપો હમણાં આપો જો સાંભળો એ સાંભળો હવે આ શું છે ઉદબીજ એટલે શું તમને ખબર છે બધી આખી વનસ્પતિમાં જીવ છે કે નહીં આ કોણે શોધી કાઢ્યું હતું વનસ્પતિમાં બીજ છે એવું કોણે જીવ છે એવું કોણે શોધ્યું હતું ખબર છે કોણે શોધ્યું હતું વનસ્પતિમાં જીવ છે એવું કૈવલ કરતા ના બરોબર શોધ્યું હતું કોણે વૈજ્ઞાનિકનું કયા નામ વૈજ્ઞાનિક કયા સાયન્ટિસ્ટ ખબર છે એલ્બર્ટ આઇન્સ્ટાઈન નો સુભાષચંદ્ર બોઝ નહીં સોરી સરદાર વલ્લભભાઈ પટેલ નહીં સારાભાઈ ના ભાઈ ના સુભાષચંદ્ર જ ને નહીં સુભાષચંદ્ર બોઝ તો પેલા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ના શોધી કાઢજો ગૂગલમાં શોધી કાઢજો કે વનસ્પતિમાં જો જીવ છે વનસ્પતિમાં જીવ છે એ ઉપરથી જ છે કંઈ who has said that શોધે છે પેલી જીની છે હવે સાંભળો ઉદ્બીજ એટલે શું બિયામાંથી ઉત્પન્ન થાય આ બધી વનસ્પતિ ખરી ઓલ લીંબુના બી વાવીએ તો લીંબુનું ઝાડ થાય લીંબુના બી પછી ગોટલી વાવે તો આંબો થાય ગોટલી કેરીને ગોટલી કેરીનો ગોટલો કેરીનો આ બધા કેરીનો ગોટલો વાવો તો કેરીનું ઝાડ થાય. સીડ્સમાંથી જે પ્લાન્ટ્સ થાય એને કહેવાય ઉદ્બીજ સીડ્સમાંથી જે પ્લાન્ટ થાય એને કહેવાય ઉદ્બીજ. ઉદ્બીજ લીંબોળીમાંથી શું બને ખબર છે લીમડો લીંબોળીમાંથી શું બને બરાબર એનો બી આવે લીંબોળી તમે કોઈ દિવસ જોયું છે આપણે લીમડાની અંદર આવી પીળા ગોળ પીળા નાની. નાની કલરની આવે એ બીઓ છે એનો એ વાવો એટલે લીમડો ઉગે તરબૂચનો પણ બિયા વાવો તરબૂચના પણ બિયા વાવો તો તરબૂચના વેલા વેલો ઉગે. થાય બધાના બિયા વાવો એટલે શું થાય એનો પ્લાન્ટ ઉગે આ બિયાને શું કહેવાય ઉદ્બીજ અને એ બિયાને બીજ કહેવાય અને બીજ જ્યારે ફૂટે ત્યારે ઉદ્બીજ એ આમ ઉદ્બીજ બીજ એટલે બીયો બીઓ ફૂટે એટલે ઝાડ બની જાય પ્લાન્ટ બને બરોબર ઉદ્બીજ એટલે શું છે બીયો તેને? ફૂટે અને જે શું બને છે તેને બેટા? ઉદ્બીજ કહેવાય શું ડેટ પૂછે છે સાતમી આજે 7/6 7/6/2026 હવે આ 7/6 ઉદ્બીજ આટલી એટલે બધી વનસ્પતિને શું કહેવાય ટીચર વનસ્પતિને શું કહેવાય વનસ્પતિને શું કહેવાય ઇંગ્લિશમાં ભાઈ કોણ છે ઇંગ્લિશ મીડિયમ વાળા બોલો હમણાં આપો ગ્રીનરીસ શું કહેવાય ગ્રીનરી નહીં કહેવાય શું કહેવાય વનસ્પતિનું ઇંગ્લિશ કાઢો ભાઈ આ તમને બહુ વાર લાગે પ્લાન્ટ્સ તો ખરા બધા પ્લાન્ટ્સ તો બધા જુદા જુદા કેટલા પ્લાન્ટ્સ હોય મોટા બિગ ટ્રીઝ હોય પછી આટલા હોય તો પ્લાન્ટ કહેવાય પછી આનાથી નાના સ્મોલ પ્લાન્ટ્સ કહેવાય અને આટલા નાના હર્બલ પ્લાન્ટ્સ હર્બ્સ કહેવાય હર્બ્સ કહેવાય આવા બધા પ્લાન્ટ્સ અને ટ્રી અને ટ્રીઝ આ બધા બિયામાંથી ઉગે શામાંથી બિયાને કહેવાય ઉદ્બીજ શું કહેવાય એકલું બીજ ઉદ્બીજ નહીં આખી ઉદ્બીજ જાતિ છે આખી આ બરાબર છે, પણ બીજમાંથી ખુલે એટલે ઉદ્બીજ એમ ઉદ્બીજ કરે કહેવાય બીજમાંથી આખું ખુલે અને એની પ્લાન્ટ બની જાય બરોબર પણ એને ઉદ્બીજ કહેવાય શું કહેવાય ઉદ્બીજ. બિયામાંથી બને એને કહેવાય ઉદ્બીજ આ કેટલા છે ખબર છે
કેટલા પ્લાન્ટ્સ અહીંયા ઘાસ છે, ગુલાબ છે, કેટલા બધા પ્લાન્ટ તમે અહીંયા ગણી લાવો ને તોય ખબર પડે. ઓછામાં ઓછા અહીંયા 50 થી 60 પ્લાન્ટ છે આપણી પાસે. આટલામાં જ છે ને બધા પ્લાન્ટ. આને કરતા વધારે આનાથી વધારે હશે. કેટલા છે ખબર છે? કેન યુ ઇમેજિન? 21 lakhs. આટલે આખા 21 જગતમાં, lakhs. આખા વર્લ્ડમાં કેટલા છે? 21 lakhs 21 lakhs. ટાઈપ્સ છે એટલા. આટલી ટાઈપ્સના ઉદ્ભિદ છે. જેવી રીતે લીંબુનો બીઓ, પછી નારિયેળનો બીઓ, પછી જામફળનો જામફળનો, જાંબુનો, દાડમના બધાના બિયા છે. એનાથી બધાના છોડ ઉગે. આ ઓલ ટાઈપ્સ ઓફ ફ્રૂટ્સ, ઓલ ટાઈપ્સ ઓફ વેજીટેબલ્સ, ઓલ ટાઈપ્સ ઓફ હર્બ્સ, આ બધા શું કહેવાય? ઉદ્ભિજ. શું કહેવાય? ઉદ્ભિજ. ઉદ્ભિજ. શું થયું તને? શું બેટા? શું છે? એ કરશે અત્યારે. હમણાં તું આ કર. ઉદ્ભિજ શું કહેવાય? ઉદ્ભિજ. UDBIJ લખ. BIJ. UDBIJ. UDBIJ. UDEIJ એ કેટલા છે? ઉદ્ભિજ કેટલા છે? 21 lakhs. કેટલા? 21 lakhs. બરોબર? પાક્કું? હવે બીજું અંડજ. બીજું શું છે? અંડજ. એગ્સ માંથી બને તે અંડજ. અહીંયા લખેલું છે. UNDAJ. યુ ના અંડજ. UNDAJ. અંડજ. UNDAJ. એટલે બધું જ એને કહું છું ને, Vegetation, બધું. vegetation. એકલું વેજીટેશન ના થાય છે. બધું જ આવે એમાં. કોઈ નહીં, શબ્દ નહીં, કોઈ પાસે શબ્દ નથી. આ ગુજરાતીમાં જ શબ્દ છે આ. એટલા માટે આપણે વનસ્પતિ જ બોલવાનું. શું? હા તો જા, હા, દોડ, ભાગ. જઈ આવો. ચપ્પલ પહેરીને જજે. ચપ્પલ પહેરીને જા, દૂધ બધાથી જઈશ. ચલો છેલ્લું. હવે આ પણ કેટલા છે? અંડજ એટલે ઈંડામાંથી. ઈંડામાંથી બને તે. મરઘીના ઈંડા, કબૂતરના ઈંડા, બધા ઓલ અંડજ. જે ફ્લાય કરે. પેન આપું બેટા, એક લઈને આવવાનું ને દીકરા. બધાના ઈંડા. હા જાઓ, અહીંથી પી લે, આમાંથી પી લે. ચાલશે ને? ઉપરથી પી જાય. ઈંડા કોના? અંડજ. શું કહેવાય? અંડજ. ઈંડામાંથી બને એ બધા જેટલા બર્ડ્સ, બધા અર્ડ શું કહેવાય? અંડજ. બર્ડ શું કહેવાય? હાલે પેન લે. સાંભળ મીરા. હાલે પેન લે. અંડજ કોને ખોડી છે ને, કહેવાય? ખોડીને આપી છે. અંડજ ઈંડામાંથી બને એને કહેવાય અંડજ. બધા બર્ડ્સ છે ઈંડામાંથી હોય. મોરના પણ ઈંડા હોય. બધા બર્ડ્સના ઈંડા હોય. બરોબર? આ કેટલા છે? 21 lakhs. એ પણ 21 lakhs. એ પણ 21 lakhs. ઉદ્ભિજ 21. 21 lakhs. અંડજ પણ 21 lakhs. બંને બધા ઇક્વલ છે. આ 4 છે. પછી સ્વેદજ. સ્વેદજ. SW. SWEDAG. SWDAG. D for donkey. DAG. SWDAG. સ્વેદજ. Svedaj. DAG. SWEDAG. જેને જે Svedaj. SWEDAJ. WEDAJ. SWEDAJ. સ્વેદજ. એટલે ખબર છે સ્વેદજ એટલે શું? પરસેવામાંથી ઉત્પન્ન થાય તે. આપણા માથામાં થાય ને લીક ટોલો જૂલ થાય ને, જૂ જૂલ. થાય. બધા જીવડા થાય, બધા સ્વેદજ હોય. બધા પેલા પ્રાણીઓને પછી bacteria. વાળની અંદર બધા આપણી જીવડા અંદર થાય ને, bacteria એ બધા થાય એ પરસેવાથી થાય. બેક્ટેરિયા થાય ને, બેક્ટેરિયા એ પણ સ્વેદજ હોય બધા. જે હા જે બરોબર છે. SWE. આ પણ કેટલા છે? 21 lakhs. ચારે ચાર 21 લાખ હા 4 4. હા
ચારે અને ચાર. fourth હવે one ચોથું, છે. fourth. હવે ફોર્થ વન એને કહેવાય જરાયુજ. જે એ આર એ જે હા, એ આર એ આરે વાય વાય યુ વાય યુ જે યુ જે જરાયુજ. જરાયુજ એટલે શું? હા બરોબર. જરાયુજ જે એ આરે શું? કોને પાણી મારે રે? પાણી નહીં કોને જરાયુજ કહેવાય? જળ નથી એ ઓર કરીને રે તે. હા હે ભગવાન, ઓર કરીને રહેતે આપણે માણસો બધા જરાયુજ છે. જે માતાના પેટમાં રહે અને એની પર આખી એક કવર હોય, એને એકદમ જરા પાતળું લેયર હોય, એને જરા કહેવાય. એટલે જરામાંથી જન્મ લે. એ બધા મોટા મોટા એનિમલ્સ હોય ને એ બધા જરાયુજ છે. મોટા એનિમલ્સ, ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, એલિફન્ટ, પછી માણસ, હિપોપોટામસ. આપણે પણ જરાયુજ કહેવાય. સમજાય છે? એ લોકોને બધાને આખું પેટમાં રહે ને, પેટમાં આમ નામ ના રહે, એની પર માના આખું પેટમાં cover. રહે બધા બચ્ચા માના પેટમાં બચ્ચા રે એ બધા શું કહેવાય? જરાયુજ. જરાયુજ. આ કે અંદર આવે બધાને જરાયુજ. આ પણ કેટલા છે? આ કેટલા 21 છે? lakhs. 21 lakhs. કેટલા છે? ચલો બસ આટલું જ આપણે જે કરવાનું છે. ચલો કે ફરીથી બધા બોલી જાઓ એક વખત. પહેલા ઉદ્બીજ. બીજ કેટલા? બધા બોલો. ઉદ્બીજ કેટલા? 21 lakhs. કેટલા? ઉદ્બીજ કેટલા? પછી અંડજ. કેટલા? અંડજ એટલે શું? ઈંડામાંથી ઈંડામાંથી નીકળે છે જન્મે તે. બધા અંડજ. આ બધા ઘરે જઈને મમ્મી પપ્પાને બતાવજો, કહેજો કે અમને આવડ્યું આ અંડજ. પછી સ્વેદજ સ્વેદજ એટલે શું ખબર છે? સ્વેદ પરસેવો. એટલે પરસેવો. સ્વેદજ પરસેવાથી ઉત્પન્ન થાય એને કહેવાય સ્વેદજ. એ કેટલા છે? 21 lakhs. એ બી 21 lakhs. યસ. અને પછી છે જરાયુજ. કેટલા છે જરાયુજ? આ બધા એટલે ટોટલ કરો 84 થઈ ગયા. જુઓ બધાના 21 21 21 Eight.4 હા. હવે નેક્સ્ટ ટાઈમ 84 કરીશું lakhs. Total થઈ ગયા નેક્સ્ટ ટાઈમ આપણે જુદું કરીશું કોન્ફિગરેશન. કેવું? માણસો કેટલા છે? માણસની કેટલી જાતિ ખબર છે? ના નહીં, અરબ તો ખરા, એ તો ટોટલ અરબ છે, પણ જુદા જુદા. ધારો કે પિગ્મીઝ છે, વ્હાઈટ છે, નિગ્રોઝ છે, આવી કેટલી જાતિ. હા. એ કેટલા છે ખબર Chinese છે? છે. ચાઇનીઝ છે. એ બધા કેટલા છે ખબર છે? હા. એ બધા કેટલા છે ખબર છે? 13 lakhs. 13 lakhs type of people. 13 lakhs type of people છે. બોલો. 13 lakhs type of people exist on the earth. એટલે વિચાર કરો, આ બધું પરમગુરુએ બનાવ્યું. વિચાર તો કરો. એકની આંખો આખા વર્લ્ડમાં, આટલી ઝીણી, આખા યુનિવર્સમાં. એકની આંખો આટલી મોટી, એક એકદમ કાળો, એક એકદમ ઠીંગુ, એક એકદમ પીળા કલરનો, એક એકદમ પીળા કલરનો, એક એકદમ આપણે કાળા brown, કલરનો, આપણે બધા એક brown. એક એકદમ ગોરા કલરનો. વિચાર તો કરો. આવા 13 lakhs. કેટલા? 13 lakhs types. કોઈ જાડા, કોઈ પતલા. તમે ચાઇનામાં જાઓ ને તો કોઈ જાડા મળે જ નહીં. અને બધાની કલર બધા કલર વ્હાઈટ જ હોય. બધા white, yellowish white. અને બધાની આંખો eyes એવી બધાની હોય. આંખો ઝીણી ઝીણી હોય. હા. એટલે એ અને બધા પછી types છે ને, they are અમેરિકા જાઓ different types of people. તો બધા ગોરા ગોરા. બ્રિટિશમાં, યુરોપમાં જાઓ બધા ગોરા ગોરા અને હાઈટ બોડી વાળા. અને નિગ્રોઝ બધા કેવા? જંગલમાં જાઓ તો કાળા કાળા. અને પિગ્મીઝ કેવા? આવડા. નાના ના. બટકા બધા ટેણિયા. વિચાર તો કરો. pygmy કહેવાય. pygmies. ચાલો હવે આજે આપણે ક્લાસ પૂરો. ચલો. કૈવલ્યમ દિવ્ય દૃક્ષાક્ષી આદિ કર્તારમ કૃપાનિધે પ્રણત ક્લેશ નાશાય
અનંતાય નમો નમઃ. ભગવાન શ્રી કરુણા સાગર મહારાજ કી જય. સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ.